તો રાજકોટ શહેર જાણે કૌભાંડીઓનું શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દિવસે ને દિવસે રાજકોટ શહેરમાં ગરીબ લોકોને કૌભાંડીઓ ખંખેરી રહ્યા છે। ત્યારે રાજકોટની નાના રોડ પાસે આવેલા મની પ્લસ શરાફી સહકારી મંડળીના દ્વારા ગરીબ લોકો પાસે કરોડો રૂપિયાનું છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો રાજકોટના નાના મોવા પાસે આવેલા મની પ્લસ શરાફી સહકારી મંડળીમાં ગરીબ લોકો દ્વારા તેની મરણ મૂડી સારા વ્યાજની લાલચે મૂકવામાં આવી હતી, પણ એ બિચારા ગરીબ લોકોને શું ખબર કે તેઓ જે જગ્યાએ તેની મરણ મૂડીના પૈસા મૂકે છે તે એક દિવસ ચાઉ થઈ જશે, અને એવું જ ગરીબ લોકો મંડળીમાં મૂકેલા પૈસા મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા અને અન્ય સહસંચાલકો 11 કરોડ 8 લાખ જેટલી રકમ થઈ ભૂગર્ભમાં ઉતરી ગયા। જે બાદ સમગ્ર ઘટનાની જાણ મંડળીમાં પૈસા મૂકવા આવેલા ખાતેદારોના થતા મંડળીમાં પૈસા રોકેલા ખાતેદારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। જે બાદ ખાતેદારો દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સાથે ગરીબ લોકોના પૈસા જલ્દીથી જલ્દી પાછા મળે અને આવા કૌભાંડીઓને પોલીસ કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી હતી। રાજકોટમાં વધુ એક વખત ગરીબ લોકોના પૈસા છે તે ઠગ લોકો દ્વારા લૂંટી લેવામાં આવ્યા છે। ત્યારે મારી પાછળના દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે રાજકોટના નાના મોવા રોડ પર શ્રી આ જે આવેલી કંપની શ્રી મની પ્લસ શરાફી મંડળી નામની એક કંપની છે, જેમાં ગરીબ લોકોએ પોતાના રૂપિયા રોક્યા હતા। સારા વ્યાજની લાલચે જ્યારે લોકોએ રૂપિયા રોક્યા હતા ત્યારે તેમના પ્રમુખો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને આનું સારું વળતર મળશે, પણ ક્યાંક ને ક્યાંક વળતરના નામે ગરીબ લોકો સાથે ક્યારે આ લોકો છે પ્રમુખ છે અલ્પેશ દોંગા તેમના સહિત લોકોએ ઠગાઈ કરી છે અને 11 કરોડ 8 લાખ રૂપિયાની આ લોકોના જે પૈસા છે તે લઈને અત્યારે હાલ તો જે પ્રમુખ સહિતના જે લોકો છે તે પેટી બંધ કરીને ફરાર થઈ ગયા છે, રફુચક્કર થઈ ગયા છે। ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે જે ગરીબ લોકો છે તે પેટીએ મુલાકાતના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં હજી કોઈ પેટીએ તો તાળા જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે હાલ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકોટ પોલીસ છે જે આવા કેવા કડક પગલા લે છે, જે આવા ઠગબાજો હોય છે જે ગરીબ લોકોના પૈસા ખાઈ જાય તેની ઉપર કેવામાં કડકમાં કડક પગલા લે છે। પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।